પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. છોટાઉદેપુર મત વિસ્તારના 63 ગામે યોજાયેલ સભામાં 500 સમર્થકો સાથે કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ સુખદેવભાઈ પાટણવાડિયા ભાજપમાં જોડાયા. કોંગ્રેસના હોદ્દેદાર ગોપાલસિંહ ટાટોડે પણ કેસરીઓ કરી ઘર વાપસી કરી. જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસમાં જતા રહ્યા હતા ગોપાલસિંહ ટાટોડ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ઉમેદવાર જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં તલસટ ખાતે કેસરીઓ ધારણ કર્યો. જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં જોડાયા ભાજપમાં. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બંને કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા. ડભોઈ વિધાનસભાના ચાપડ તાલુકા પંચાયતના મત વિસ્તાર તલસટ ગામે મોદીની પરિવાર સભા યોજાઈ. કોંગ્રેસ પક્ષને ફરી એકવાર મોટો ઝટકો. ગોપાલસિંહ ટાટોડ અને સુખદેવ પાટણવાડિયા બંનેએ 500 સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો.